ખોડા બાપા એજ્યુકેશન ટ્રસ્ટ રાજુલા અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ રાજુલા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જળ સમસ્યાના ઉકેલની જળ પ્રેમી જનતાને જાણજોગ લખવાનું છે કે આ વિસ્તારમાં સર્વાંગી વિકાસના સહભાગી નીડર અને નિષ્ઠાવાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે 45 જેટલા રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના ગામોના નાના મોટા તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાનું ભગીરથ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જળ બચાવ કાર્યોના વિવિધ પ્રકલ્પોના માધ્યમ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું। તારીખ 28/3 શનિવાર સંસ્કૃતિ વિદ્યાલય રાજુલા, બાવળિયાવાડી, જાફરાબાદ રોડ, રાજુલા ખાતે પીઠાભાઈ ખોડાભાઈ નકોમ, દિલુભાઈ અમરુભાઈ વરુ, પ્રમુખ ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ રાજુલા અને પ્રમુખ શિવશક્તિ પબ્લિક। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા આજે 83 નાના મોટા ચેક ડેમો અને તળાવો રાજુલા તાલુકાની વાત કરું છું અને જાફરાબાદના 11 ચેક ડેમ અને તળાવોનો જ્યારે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય ત્યારે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબની આજે એક નેમ છે કે ગુજરાત રાજ્યમાં જે કાંઈ વરસાદ પડે છે એ વરસાદનું પાણી, ગામનું પાણી ગામમાં, ઘરનું પાણી ઘરમાં અને સીમનું પાણી સીમમાં, એ દિશાએ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આજે દરેક ગામના નાના મોટા તળાવો ઊંડા કરવા માટેનું JCB આજે જ્યારે જવાના છે ત્યારે હું આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કામો આપણા આ વિસ્તારમાં થતા રહે એ બાબતનો આજના આ કાર્યક્રમમાં એમને વધારવું છે અને લાખલાખ અભિનંદન આપું છું। સરસ રીતે કામ થાય અને તળાવો, ચેકડેમો ઊંડા થાય અને પાણીનો સંગ્રહ ખૂબ થાય, ખેડૂતો માટે અને પીવાના પાણી માટેનો ઉપયોગ થાય એ માટેનો આજના કાર્યક્રમમાં જ્યારે આવ્યો છે ત્યારે આ બે ટ્રસ્ટ અને અધિકારીગણને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્ય કરતા રહો। ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું કે આવી રીતે જે અમારે દાતરડી 1 અને દાતરડી 2 ડેમના 1.5 લાખ ઘન મીટર જ્યારે આ કામ થવા જઈ રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં વધારેનું પાણી સંગ્રહ થશે ત્યારે ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું।